હેલો ગાઈઝ, તો આજનો આપણો છે આ નવો વ્લોગ. આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા પદયાત્રીઓ જે ચાલીને જતા હોય છે દ્વારકા માટે, એની સેવા કરવા માટે. તો આજે આપણે ગાડીનું આખું ટેન્કર ભરી લીધું છે, ફૂલ પાણીની સગવડ કરી લીધી છે કે બધાને પાણીની સેવા આપવા માટે. અને આપણી બંને ગાડીમાં અત્યારે પાણી મૂકવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કે બંને ગાડીમાં એટલો લોડ ના રહે, અને બંને ગાડી અત્યારે સેવામાં જવા માટે એકદમ રેડી થઈ ગઈ છે. તો મનોજભાઈ આ ગાડીમાંથી ઓલી ગાડીમાં પાણીનું સગવડ ચાલુ કરી નાખી છે અને અમે ગાડી ચાલુ કરી નાખી છે અને બધા અત્યારે ફૂલ એન્જોયમાં છે. સવારના પોરમાં સવારના 5 વાગી ગયા છે અને આપણી ગાડી અત્યારે ચાલી ગઈ છે. ગોપાલ ભરવાડના સોંગ અત્યારે વાગે છે ગાડીમાં અને ફૂલ મોજમાં અત્યારે આપણે સેવા માટે નીકળી ગયા છીએ. અત્યારે આવી ગયો છે આ કાલાવા રોડ ગાડી આપણી ચડી ગઈ છે અને હવે જે આવે છે એ આપણે મુકેશ અંબાણી ધીરુભાઈની જે કંપની છે રિલાયન્સ, એ કંપની બાજુ આપણે પહોંચી ગયા છે. ત્યાંથી આગળ વધતા આપણે પાછા ગાડીમાં ગીત વગાડતા મસ્ત મોજમાં અત્યારે બેસી ગયા છીએ. અમને ગીત ગાવાનું મન થાય એટલે અમે વંશભાઈ પાછા ગીત ગાવામાં ચાલુ કરી નાખ્યા છે. થોડીક મોજ પણ ગીત ગાવામાં કરી એટલે આનંદ આવે આપણને બધાને. પછી આપણે આગળ જતાં જ આપણને થોડાક માણસો ભેગા થયા ચાલીને જે આવતા, તેને પાણીની સગવડ આપણે ચાલુ કરી નાખી. ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરી નાખ્યું છે. પાછી આગળ વધીને અમારા વંશભાઈએ પાણીની બોટલ થોડીક આગળ રાખી છે કે કોઈ આગળ હોય તો એને પાણી દઈ શકે. પછી આપણે આગળ થોડાક ઊભા રહ્યા અને માણસો આવતા હતા અને પાણીની સગવડ આપણે પાછી ચાલુ કરી નાખી દેવાની બધાને. બધા મોજથી બધા ધીરે ધીરે સંઘ બધા આવતા જાય છે અને પાણીની આપણે સેવા આપતા જઈએ છીએ. આગળ થોડાક વધ્યા તો ઘણો બધો સંઘ એકદમ જાતા હતા બધા બહેનો. તો આપણે ત્યાં આવીને થોડીક ગાડી આગળ ઊભી રાખીને પાછી બધાને આપણે સેવા પાછી ચાલુ કરી નાખી. તમે જય દ્વારકાધીશના નારા લગાવતા સંઘ બધા આવતા જાય છે. જોઈ શકો તમે કે એકદમ જે આ કૃષ્ણ ભગવાનના જે પ્રેમી લોકો છે એ કેટલા બધા અત્યારે જે દ્વારકા પદયાત્રીઓ બધા જઈ રહ્યા છે, બધા ધજાના નારાઓ લગાવીને જય દ્વારકાધીશ બોલતા જાય છે. મારા ફાધર મધર ને બધા એકદમ સેવામાં એકદમ પોતાનો જીવ કાઢી નાખે એવી રીતે સેવામાં અત્યારે બધા થઈ ગયા છે તૈયાર. અને આગળ અત્યારે ડીજે જાતું તો અમને ગીત ગાવાનું અને ડાન્સ કરવાનું મન થઈ ગયું. તમે પણ નાચવા માંડ્યા. હું તો નાચતો હતો પણ પાછળથી મારી ભત્રીજી દીપિકા આવી ગઈ અને પાછળથી મારી અંજુબેન આવી ગઈ. તો બંને ભત્રીજીઓ અત્યારે પાછા નાચવા માંડ્યા અને અમે થોડીક મોજ કરી લીધી. પછી અત્યારે આવી જાય છે મારા પપ્પા અને ગાડીમાં તો પાણી ઘણો સ્ટોક ખાલી થઈ ગયો છે એકદમ. અત્યારે બધા થાકી પણ ગયા છે અને બધા ડીજે લઈને સંઘ ધીરે ધીરે આવતા જાય છે. અને આગળ આપણે જતાં 2 ગાડી અમારી પાછી ભેગી થઈ ગઈ છે અને અહીંથી આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા બાજુ. બેટ દ્વારકાના બ્રિજ ઉપર થોડાક ફોટોગ્રાફી અને ફોટોશૂટ કરી લઈએ. ત્યાં પર થોડીક ધૂળેટી રમી લીધી. અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ બેટ દ્વારકાના બ્રિજે અને ત્યાંથી આપણે ફોટોગ્રાફી કરીને હવે આવી જશું આપણે વૃક્ષવણીના મંદિર બાજુ આપણે જવાની તૈયારી ચાલુ કરી નાખી છે. અને ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને ત્યાં પણ બધા અત્યારે વૃક્ષવણીના મંદિરે અમારા બધા દર્શન કરવા નીકળી ગયા છે. અને ત્યાંથી આપણે અત્યારનો બ્લોગ પૂરો કરી અને ફૂલ એન્જોય કરી. જય દ્વારકાધીશ.